હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બધી ઋતુમાં ખાવાની ખૂબ મજા પડે તેવું પણ ખાસ કરીને ગરમીમાં આ રેસીપી બેસ્ટ છે, કારણ કે બાળકોથી લઈ મોટા બધા આરામથી પેટ ભરીને ખાઈ શકે છે. એકદમ હલકું ફૂલકું છે. બિલકુલ બ્રેડ, મેંદો કે તેલનો ઉપયોગ નથી કરવાના, છતાં પકોડા સમોસાનો સ્વાદ મળી રહેશે. અને સારી વાત તો એ છે કે ઇન્સ્ટન્ટ બને છે, તો જ્યારે પણ રોટલી શાક ખાવાની કે બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે ઝટપટ આ ટેસ્ટી ચટપટો નાસ્તો તમે બનાવી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌપ્રથમ આપણે અહીંયા મિક્સરનું જાર લઈ લીધું અને મિક્સરના જારમાં આપણે અહીંયા પોણો કપ જેટલો રવો લીધો છે. જાડો પાતળો કોઈ પણ વેરાયટીનો રવો તમે લઈ શકો છો, કારણ કે રવાને આપણે ક્રશ કરવાનો જ છે. હવે જેટલો આપણો કપ છે ખાલી રહ્યો એમાં આપણે ચોખાનો લોટ એડ કરી દઈએ. મતલબ કે 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધેલો છે. હવે ચોખાનો લોટ અને રવો બંને વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને જેટલું આપણે રવો અને ચોખાનો લોટ લીધો હતો સેમ એટલું જ આપણે એમાં દહીં એડ કરી દીધું. જો દહીં ન હોય તો છાશનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે આ બધી વસ્તુ છે એને આપણે પીસી લેવાની છે, બિલકુલ પાણી આપણે એડ નથી કરવાનું. તો અહીંયા આપણું પીસાય અને બંને વસ્તુ રેડી થઈ ગઈ છે અને આપણે જેટલું દહીં લીધું હતું એમાં સરસ એવું આ રવો અને ચોખાનો લોટ પીસાઈ જાય છે. જો બાય ચાન્સ પીસતી વખતે થોડું કાંઈ પ્રોબ્લેમ આવે તો થોડું પાણી તમે એડ કરી શકો છો, પણ વધારે પાતળું આપણે એને નથી કરી દેવાનું. તો ચાલો આપણે આ બંને વસ્તુ છે એ સરસ એવી પીસાઈ અને રેડી થઈ ગઈ છે. તો જો હું તમને બતાવી દઉં કે એકદમ સરસ એવું આવું સ્મૂથ થઈ જવું જોઈએ. મતલબ કે રવો છે એના વધારે મોટા દાણા આપણે ન દેખાવા જોઈએ, એકદમ સરસ એવું એ પીસાઈ જવું જોઈએ. તો જો આપણે એને એક વખત સરસ એવું મિક્સ કરી દીધું અને આવું ઘટ આપણે એને રાખવાનું છે. આપણું અહીંયા મીડિયમ થીક એવું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ કે જ્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા 3 બાફેલા બટેટા લીધા છે. બટેટા છે એ નાની સાઈઝના જ છે અને પહેલેથી મેં બાફી અને એને રાખી દીધેલા હતા. તો જો અહીંયા બટેટા છે એને સરસ એવા આપણે હવે મેશ કરી લઈશું. બટેટામાં છે કોઈ મોટા ટુકડા રહી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી સરસ એવા આપણે એને મેશ કરી લેવાના છે. તો અહીંયા આપણા બટેટા છે એ પણ સરસ એવા મેશ થઈ ગયા છે. હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. તો જો અહીંયા આપણે મસાલામાં વધારે કોઈ મસાલા એડ નહીં કરીએ. શરૂઆતમાં આપણે એકદમ બારીક કટ કરેલા મરચાં એડ કરી દીધા, સાથે અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા. લીલા ધાણાની જગ્યાએ લીમડાના પાન એકદમ બારીક કટ કરીને તમે એડ કરી શકો છો. હવે અહીંયા એકદમ બારીક કટ કરેલી એક નાની સાઈઝની મેં ડુંગળી એડ કરી દીધી, સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. જો બટેટા બાફતી વખતે એડ કર્યું હોય તો આપણે અત્યારે ઓછું એડ કરવાનું છે. તીખાસ માટે અને કલર માટે હલકું એવું લાલ મરચું પાવડર એડ કર્યો અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દીધો. અને હા, જો ડુંગળી તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને અહીંયા અડધા લીંબુનો રસ મેં એડ કરી દીધો. લીંબુના રસની જગ્યાએ ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર પણ તમે લઈ શકો છો. હવે ખાટો મીઠો તીખો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે, પણ ટોટલી ઓપ્શનલ છે. તમારા ઘરમાં જે રીતનો ટેસ્ટ ખવાય છે એ પ્રમાણે તમે આને બનાવી શકો છો. મતલબ કે ખાંડ તમે સ્કીપ કરી શકો છો. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને જો તમારે આમાં ગરમ મસાલો એડ કરવો હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો જો આપણી અહીંયા એકદમ ચટપટી એવી ફિલિંગ બનીને તૈયાર છે. રેસીપી એકદમ નાનકડી છે પણ સ્વાદ એટલો જોરદાર છે. રેગ્યુલર તમે મુઠિયા કે પછી ઢોકળા કે થેપલા, ભજીયા રેગ્યુલર આપણે જે બનાવતા હોય એ ખાઈને જો તમે કંટાળી ગયા હોય ને તો એક વખત આ રેસીપી ટ્રાય કરી જોજો. એટલી ખાવામાં ટેસ્ટી લાગે છે ને કે બાળકોથી લઈ મોટા બંનેને પસંદ આવશે, કારણ કે એકદમ સોફ્ટ બને છે અને આપણે જે આ ફિલિંગ બનાવી છે એનો ચટપટો ટેસ્ટ એટલે કે કોઈ એનો જવાબ જ નથી. એટલી ટેસ્ટી આ રેસીપી આપણી બને છે. તો ચાલો હવે આપણો મસાલો છે ને થોડો ટેસ્ટ કરી જોવાનો છે. બધું બરાબર હોય તો આપણે એમાંથી આ રીતની ટિક્કી બનાવી લેવાની છે. ટિક્કી છે આ રીતે આપણે થોડી પાતળી એવી બનાવશું અને ટિક્કીને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા હવે આપણે જે પલાળેલી વસ્તુ હતી એ જોઈ લઈએ, એટલે કે આપણો રવો અને ચોખાનો લોટ. તો જો સરસ એવા બધું પલળી ગયું છે અને તમે જોઈ શકતા હશો કે બેટર એકદમ સ્મૂથ છે, રવાના કોઈ પણ દાણા એમાં નથી દેખાતા. તો સરસ એવું આપણું બેટર રેડી થઈ ગયું છે. તો બેટરને પણ આપણે હવે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી રહેતી. તો એમાં પણ આપણે અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. હલકા એવા મરચાં મેં એડ કરેલા છે, ખૂબ સરસ એવો એનો ટેસ્ટ આવે છે.
મરચાંની જગ્યાએ તમે મરીનો પાવડર પણ બેટરમાં એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું અને લીલા ધાણા અત્યારે એડ ન કરવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને 1 ચપટી જેટલી માત્ર આપણે હિંગ એડ કરવાની છે. આપણે જે આ નાસ્તો બનાવશું ને એકદમ જાળીદાર, એકદમ સોફ્ટ અને ગમે એટલો ટાઈમ રાખશો તમે તો પણ બિલકુલ ગળે નહીં અટકે કે બિલકુલ તે કડક નહીં થાય. એ માટે હું તમને આગળ એક ટ્રીક પણ જણાવું છું, તો વિડીયો તમે પૂરો જોજો. તો જો અહીંયા આપણે હવે નાસ્તો છે એને ફૂલાવવા માટે માત્ર 2 ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરેલા છે. હવે અહીંયા મેં 1 ચમચી જેટલું ગરમ તેલ લીધું છે. તેલમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી ગરમ તેલને આપણે સોડા ઉપર રેડી દેવાનું છે. આવું કરવાથી ઓછા સોડાએ આપણો નાસ્તો એકદમ જાળીદાર બનશે અને ગમે એટલો ઠંડો થશે ને તો પણ એકદમ સોફ્ટ, જેમ કે આપણે એને ગરમ બનાવી અને ઉતાર્યું હોય એટલો સોફ્ટ બનેલો રહેશે. તો તમે આ નાસ્તો બાળકોના લંચ બોક્સ માટે પણ આપી શકો છો. એકદમ હેલ્ધી છે કારણ કે ખૂબ ઓછા તેલનો ઉપયોગ થયો છે. બિલકુલ આપણે બ્રેડ મેંદાનો ઉપયોગ પણ નથી કરેલો. હવે ઘરની કોઈ પણ આવી વાટકીઓ લઈ લઈએ નાની અને એને આપણે તેલથી સરસ એવી ગ્રીસ કરી લેવાની છે. હવે વાટકીના તળિયામાં આ રીતે આપણે અડધો ચમચો જેટલું બેટર રેડી દેવાનું છે અને પછી આપણે જે બનાવેલી ટિક્કી રાખી છે એ ટિક્કી લઈ આ રીતે આપણે બેટરની ઉપર મૂકી દેવાની છે. તો જોઈ શકો છો આપણે બેટરની ઉપર ટિક્કી મૂકી દઈએ છીએ અને વાટકીમાં આવી જાય છે એવડી ટિક્કી આપણે બનાવેલી છે. અત્યારે હું 4 વાટકી લઉં છું પણ 5 વાટકી જેટલું મારું બેટર થઈ જાય છે એટલે પછી હું 5મી વાટકી પણ ભરી લઈશ. અને અહીંયા જે આપણી ટિક્કી છે એ સરસ એવી કોટ થઈ જાય એટલું બેટર આપણે ઉપર રેડવાનું છે, વધારે નથી રેડવાનું. નાસ્તાને ફૂલવા માટે જગ્યા પણ આપણે રાખવાની છે. તો બધી ટિક્કી સરસ એવી કોટ થઈ જાય એ રીતે આપણે એને ભરી લીધી અને આપણી અહીંયા 5ય વાટકી બનીને રેડી થઈ ગઈ. તો હવે આપણે એને સ્ટીમ કરશું. તો એના માટે પાણી મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું. પાણી સરસ એવું ગરમ થઈ ગયું એટલે આપણે આ રીતે કોઈ જારી રાખી એની ઉપર આપણે આપણી વાટકીઓ ગોઠવી દેવાની છે. વાટકીઓ ગોઠવી અને વધારે સ્ટીમ થવામાં આને બિલકુલ વાર નથી લાગતી કારણ કે દહીંથી આપણે આ બેટર છે એ બનાવેલું છે તો એકદમ જલ્દીથી ફૂલી જાય છે અને પ્રોપર કૂક પણ થઈ જાય છે. તો ઉપરથી આપણે કવર કરી દઈએ અને 7 થી 8 મિનિટ માટે આપણે એને થવા દઈએ. વચ્ચે આપણે બિલકુલ એને ખોલીને ચેક નથી કરવાનું અને 7 થી 8 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છીએ તો નાસ્તો એકદમ સરસ એવો ફૂલી ગયો છે. આપણે એને ચેક કરવાની જરૂર પણ નથી રહેતી. હલકો એવો આપણે એને ઠંડો થવા દઈએ અને પછી આપણે એને ડિમોલ્ડ કરી લેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો હલકો એવો ઠંડો કરી અને ડિમોલ્ડ કરશું એટલે એકદમ સરસ એવો ડિમોલ્ડ થઈ જાય છે કારણ કે આપણે જે વાટકી છે એમાં સરસ એવી ઓઇલથી વાટકીને ગ્રીસ કરેલી હતી. અને જોઈ શકો છો કેટલી સરસ એવી જાળીઓ પડી છે, એકદમ જાળીદાર, એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા આપણા અહીંયા નવા ઢોકળા બનીને તૈયાર છે. ઉપરથી હું વડાપાઉંની લસણવાળી ચટણી એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે, તમે આમ જ પણ અને ખાઈ શકો છો અથવા તો 1 ચમચી તેલમાં રાઈ જીરુંનો વઘાર કરી અને ઉપર રેડી પણ શકો છો, પણ કોઈ જરૂર નથી. એમ જ તમે ખાશો તો પણ ખાવામાં ટેસ્ટી લાગશે અને જો લસણવાળી ચટણી અવેલેબલ હોય, સૂકી લસણવાળી ચટણી, તો આ નાસ્તો ખાવાની મજા જ આવે છે. તો ચાલો આપણો અહીંયા ગરમા નાસ્તો તૈયાર છે અને જો હું તમને તોડીને પણ બતાવી દઉં, અંદરથી પણ એટલો જ જાળીદાર બને છે અને ચટપટી ફિલિંગ સાથે ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો.